તો જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ શકો છો આપણે આજે ફરીથી માવા પાણીની ટીમનું શૂટિંગ ચાલુ છે. ટાઇટનની ઘડિયાળ બહુ આ ભાઈ બહુ ફ્લેક્સ કરે. 100 રૂપિયા ઘડિયાળ પહેરી. 100 રૂપિયા નહીં કોઈ, સોમનાથથી 200 રૂપિયા ઘડિયાળ લીધી. 200 રૂપિયા હા, જેમ 5000ની ઘડિયાળ ના હોય એમ કરી તું. આપણે સસ્તી વસ્તુ બરોબર ચાલવી જુઓ, ખાલી ટાઈમ સારો બતાવી જુઓ. ઘડિયાળ જ હોય. આ તો ખાલી આ જુઓ, આ બંકો આ બંકો બતાવ નતું લે ચોટ પાટ આઈ તો ચોટાડું હેડો ફેર કઈક લાવ હેડો. અંગારી ચોટાડી અંગારી. તો ગાઈસ અમારા બ્લોગમાં જોડાયા રહો. ફેસબુકમાં આવશે યાર ઓ ભાવ. ફેસબુકમાં ફેસબુક આવશે. ફેસબુકમાં આવશે. ચાલુ કરો. અમે ગાર્ડન જોજો, કદી ગાર્ડન ને જોયું હોય. યલો ગાર્ડન. રાયડો આવ્યો, રાયડો ના કહેવાય, યલો ગાર્ડન. અને આ કોટાડ્યું અયડા ભાઈ હોય ને શું તો કર્યું ગાઈસ. તો અમારી ટીમને ફૂલ સપોર્ટ કરો. હમણાં થોડો સપોર્ટ ઓછો પડે. સપોર્ટ કરો લ્યા. કોઈક નવું કોન્સેપ્ટ લાયા હતા, મેન વર્સિસ વાઇલ્ડ, પણ ના મેળ પડ્યો. તમારે યાર કેમ ગમ્યું યાર ફૂલ કોમેડી વિડિયો લાયા હતા પણ તમે યાર જોયો નહીં. અરે એરંડમ ના અહીંયા લાગી. લે ચઈ જા રોધું આવ્યું લાગે. તલાજે. અને ગાઈસ આ બ્લોગ ફેસબુકમાં આવશે. મારા ભણેજનો ફેસબુક શું કહેવાય આઈડી છે ને, ગોસ્વામી રવિ લખજો, કારણ કે એમાં કેવું કે ફેસબુકમાં પોતાનું નામ જ ચાલે છે. ચંગો ભાઈ આપણે પેજ બનાવવું પડે બીજું, પણ મેં પેજની મેન આઈડીમાં જ નાખવું એટલે ગોસ્વામી રવિ સર્ચ કરજો. અને આર્યું ફૂલ બ્લોગ આવશે આપણે મારી ચેનલમાં એનએમ ઓફિશિયલની અંદર. અને સબસ્ક્રાઇબ કરો એને. સબસ્ક્રાઇબ કરો એનએમ ઓફિશિયલને. સબસ્ક્રાઇબ એનએમ ઓફિશિયલની અંદર આપણે એક્સપેરિમેન્ટ લાવવાના. હાલ ગુજરાતી બોલું છું, કે હાલ વ્લોગ ચાલુ છે. હિન્દીની અંદર વ્લોગ બનાવવાનું કોમેન્ટ કરો તો હિન્દીની અંદર જ બોલું. મામા ભાણે વ્લોગ ચેનલ જોતી હોય ને તો ચેનલને સપોર્ટ કરવો પડે મેન. મોનેટાઈઝ કરાવો. હવે ખાલી હે ને 5%. હવે 5% જ અટકાઈ રહ્યા. 5% અટકાઈ રહ્યા ને આપણે. વોચ નહીં તો 5%. 5% કહેવાય. વોટ ના કહેવાય, 50% જ કહેવાય. હા 50%. 50% જ અટકાઈ રહેલા. તો 50% અટકાઈ રહ્યા એટલે 50% પૂરું કરાવો. હવે અમારે હવે કમ્પ્લીટ વોચ ટાઈમ નહીં કહેવું. પહેલાં કીધું પણ હવે કમ્પ્લીટ નહીં કહેવું છે કે હવે અમુક હોય 14 ના લે ચોખ્ખું તો એટલે અમારા ટીમના જ છીએ. પબ્લિકને માથે લેવા નહીં આવતું. ટીમના હે મારા પબ્લિક ઘણી દયાળુ, પણ હજુ થોડી દયા ઓછી બતાવે. પબ્લિક દયાળુ હે પણ ઓછી બતાવે હે. એનું તો બાપુ જેવું કરું એમ કહું શબ્દ છે કમ્પ્લીટ એવા દે. મને લાગે પેલું ડાબો પર કામ નહીં કરતું. તો ગાઈસ સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ કરો, જેટલો બને એટલો સપોર્ટ કરો. અને વોયકન ટ્રેન જાય છે, સપોર્ટ કરો ને કે ટ્રેને પડશે અમારા રવિયો. હું શું કરવા પડે મારા દશમનો. તલોજી પડશે. એમાં દશમન નહીં એટલે હોય. જો તો આપણા બર્થડે વિશ ચાલુ હોય કણ કેમેરામાં દેખાય કે નહીં ખબર નહીં, પણ બર્થડે વિશ ચાલુ હોય. અમુક હવે થોડા એવા પોપ્યુલર તો થયા કે કોક વિશ કરાવે તો કે ભાઈ કરો અમાર વિશ. જેને પણ બર્થડે વિશ કરાવો એને આપણે ભાઈ એને કહી દેવાનું. ના, હું ઇન્ટરનેટમાં વધારે રહેતો જ નહીં એટલે મને કહેવાનું જ નહીં. ચકો હું અને કરે કોણ કોમ એ તો 100% કહું નહીં, ડાયરેક્ટ ચોખ્ખી ના જ પાડું હું તો. અમારે મોમો કરી હો. સોશિયલ મીડિયાની અંદર હું 24 કલાક પડ્યો રહ્યો એટલે જાણો ને હું એ સોશિયલ મીડિયામાં બધું છે મારા જોડે, પણ એમાં કેવું ખબર હે, કોમન તાણ લાવવાનું, વિડીયો અપલોડ કરવાનો તાણ જ દેખાય મોણ, અને મોનેટાઈઝ થયા પછી તાણ દેખાય ખબર હે, પૈસા લેવાના તાણ જ દેખાય, પછી નહીં દેખાય, પછી વિડીયોમાં જ જોવા મળે. હું તો 24 કલાક આપણે એ બાદ ચમ ચાલે. ચો જવાનું આપણે તો એરંડા ચોરવાનો હ. અલ્યા પછી કોઈક કરીએ કોઈક નવું ચંકો પછી આ બનાવીએ ગાર્ડનનું. તો એમ નહીં કેટલું મસ્ત લાગે. હા લીલું લીપડું પીળું. મારા બર્થડે ને દાડો હોય ફોટો એવી રૂડી રે બજારો. ના બજારો નહીં, પેલું લીલો રે રાયડો રે. ના લ્યા એક વાર મલક મારા આવજો. મારો અવાજ કાકડા એવા મોનવી રે માયાડું આ મલક ના. મારા અવાજ હું નેનો તો મસ્ત સુરી લો આપતો. જેમ કે મોટો થાય ને એમાં કાકડા જેવો થાય તો જાય, પાડા જેવો થાય ને. તો ગાઈસ
આપણે તલાજી જોડે એક ગીત ગવરાય તલાજી જો તમને તલાજીનો અવાજ સારો લાગે તો કોમેન્ટ કરી દો આપણે તલાજી જોડે એક ગીત ગવરાવશું સ્ટુડિયમ જઈને બનાવરાશું તલાજીને આપણે બીજા બ્લોગમાં રાખીએ એમાં થોડી વાર રહીને શૂટ એક કટ પટાઈ એમાં રાખીએ કારણ કે આપણે જો અમારે 4 વાગ્યાનો ટાઈમ હોય અને 1:14 તો થઈ જઈએ તાણે શૂટિંગ હતું પહેલો કટ ચાલુ નહીં કર્યો અત્યારે કોઈક અમારા મોમાન બર્થડે વિશનું આવ્યું હતું તો બર્થડે વિશ કરાવી હવે કટ ચાલુ કરીએ અને હજુ ખબર જ નહીં સ્ટોરી આગળ કેટલા દા તો જય માતાજી મિત્રો આપણે આગળ મળીએ બગડે તો મારા ખોટા મારવા પડી મજા ના આવે સાચી વાત તમે બારવટે ના ખાતા પછી બોલો બીજું કી બાત બીજું ના ક્વાર્ટર મને બોલાવો ના બોમ્બનો થઈને લૂંટા બારનો તો લૂંટા જ છે એ મારા આથી કોકદાર માર કાઢે ને તો કાઢવાનું જરૂર નહીં પેલા સરપંચ કહેતા હતા કે કાઢો લે આગે મને કહેતા કે કાઢો લેવાની જરૂર કાઢો લે માર શું કે મારો પડો તો કાઢો કો મૈયાર આ હું ભેંસ વેચવાની હા તે ઓર્ડર તમને આલ્યો તો કાઢી આલું મને તો લાકડે પર હાથ ગોઠાડી પડી છે તે મારે તને હાથ ગોઠાડી પડી છે તું વાત કરો બતાવજો પેલી પડી ગયો આ પડી ગયો ફોન આમ જો એવું છે હેલો મિત્રો પાછા આપણે શૂટિંગમાં આવી જા પાછા શૂટિંગના 2-3 કટ પટાઈને આશા આવીને આપણે ધનોજી આવી જાય તમે જોઈ શકો છો ધનોભા ખોલ ફિટિંગ કરી આ ફોન નહીં બગાડવાનો અમે રમતા પબજી ફ્રી ફાયર માઇનક્રાફ્ટ બધી ગેમ રમી નાખી અમે જો ધનાજીનું મોટું બહુ ટાઈમે જોયું અમે તો બહુ ટાઈમે જોયું હા તા હું પછી ફરવા જતા હું ફરવા ગયો તો તમે આયા ને આમ તો તમે રવિવારે આવું કરેલા હતા એટલે આમાં સિમ કાર્ડ તો નાખવાનું આ વાઘ છે આપણો પેલા લ્યા મન્યાળી વાળો વાઘ તારા કરતી દાજો સારું બોલાવે ના લ્યા પેલા વિડીયો રહ્યા ને ઇન્સ્ટાગ્રામમાં પેલા ગલુડિયું પેલી અમેરિકન હોય ખબર ગલુડિયું બોલતી હોય ગુજરાતી હંગાત હોય એ ઇજ્જત ના કાઢો ટ્રેન્ડ હંગાત ના લ્યા સે છોકરીની વિડીયો બનાવી ની કોઈ ગુજરાતી છોકરો હોય ને અંગ્રેજ છોડી હે આપણો તો પણ તમે મને એમ કીધું કે મારું કેવું એમ છે કેનો ફોન ફોન હતો તો મારું એમ કેવું ખબર પણ બધું હા શું પણ તમે ત્યાં લઈ જતા બાટલો માર જોતો નહીં બોલો So guys, आप देख मार सकते हो काटो हमारे कहता। शूटिंग में ऐसे ही मौज होती रहती है तो आप हमारे चैनल को लाइक शेयर एंड सब्सक्राइब कर दीजिए એમાં જો કે વાતો કરીએ ને તો અડધું હિન્દી માં બ્લોગ જોતા હોય હિન્દીમાં તો કોમેન્ટ કરી દેવાની આ તો જો તમિલ તેલુગુ ને બધું આવડતું નહીં આ ટિકિટ ચોઈ જાય તેલંગુ હાઉ આર યુ ગાઈસ આ મને એમ લાગે છે કે ભાષાની મજા ઓબળો મને એમ લાગે છે દાણા દાણા આવડે બહુ એવું બહુ નહીં આવડતું પણ આ ભાઈ રે ના ભાઈ ઇંગ્લિશમાં બહુ ફાસ્ટ મને બહુ અણો લાગે છે I am properly talking in English because I am Gujarati. I doesn't like English in living બે in શબ્દ કઈ Gujarati. તમે કે ધર્મ યાર કે તું ધાર લે ભાઈ. તો હેડ નો એટલે કે આનો પડ્યો છે હમણાં I am underrated graduate in અમાર પાટણનો વાગ. મારી એને ઇંગ્લિશમાં શું કહેવાય ફોન આ જેવું છે બફેલો. બીજું કોક કહેવાય કેવું છે બાફેલો તમે બટાકો. આવડા પાટે હો. બાફેલો બટાકો અને એક વાત સાંભળો તના ભાઈ એન કોને લક્ષણ કોણ હા? એલ એ કોને લક્ષણ આ જે એ વાય છે યાર. જે એ વાય છે જય જય તમાર કાનો ફોન આવ્યો મને એમ કહેડો. હા. ભાઈ બંધ મકાન લેવતું હતું અને હોવા તમે પણ એમ નહીં ભાઈ બન હોય તો છોકરો બોલે એક વસ્તુ એટલે જીવો મકાન ના કે મકાન એમ નહીં. લેતું, 28 લાખ આ ભાઈ શૂટિંગ માટે આવતા હતા ને, આપણે ખબર એક્ટિવા ના આગળ હતા આપણું એક્ટિવા 20 ની નેતા તું અને આ ભાઈ શિકાર ચોકડ ના તો મારા બીજું કોઈ નહીં જો 15 મિનિટ late થઈ ગયા. મારા તો આપણો વાત ફેવરી મારા તો આપણો મારી ડોશીને દાઢો કાઢી છે બરોબર ત્યારે જ આ દાંતણ કર તો ઠંડુ રહે ગાઈસ આવી રિયાલિટી જોયું ને તો આપણા બ્લોગમાં તમારે જોડાઈ જ રહેવાનું છે કે શૂટિંગ પછી અમારે શું શું થાય ને બધું હું બ્લોગમાં વાત ચમકા શૂટિંગ પાસે આડ્યો પાસે હારી વાની વાત છે. બીજું કોઈ ખોટી વાત કરી નહીં જો વ્યવહાર સહજ છે કે મારી ડોશીને દાઢો દુખે આમ કર આ શબ્દ વાપરો આ ધન્યો કોઈ કહેતું નહીં બે પર હું બેહી રહ્યો હું બોલે એનો બચારો તમે બોલો છો એવું ઓને મોટો ટાઈસીન ઓટોમેટિક પબ્લિક આવવા મળશે ના આમ તાકી આખું હોય પછી લાલ પાઘડી ની હોય હેડ સોરી મોરી રિયલિટીમાં તો આ માર ખાય વાળા ગયું બીજું કોઈ નહીં આમાં આ ભાઈ બ્લોગ ચાલુ કરી પણ કોઈ મેળ નહીં આવતો મારા બ્લોગ ગમતો જ નથી અને બ્લોગ ચાલુ કરી ખબર હે? મસ્તી પટી ને તાણા ઓય તો અમે લડી રહ્યા બોલ્યા
બાપરે અલ્યા ભાઈ સાહેબ બધા તો ગાઈઝ આપણે હવે શૂટિંગ ચાલુ કરવું એટલે આપણે આટલે વ્લોગ એન્ડ કરીએ. જય માતાજી. મારે કપલિંગ જમી